હા, તો શાસ્ત્રીજી આજ્ઞાથી આજનો ક્રમ ચાલુ કરીએ. સૌ પ્રથમ આચાર્ય પીઠ પર બિરાજમાન વિદ્વાન પૂજ્ય યોગેશભાઈ શાસ્ત્રીજીને દંડવત. સર્વે વૈષ્ણવ બેરિયા યુથ વૈષ્ણવ પરિવારના સર્વે વૈષ્ણવ તરફથી જય શ્રી કૃષ્ણ. ઉપસ્થિત વૈષ્ણવોને પણ જય શ્રી કૃષ્ણ. 3 દિવસનો સત્સંગ આજે ચોથા દિવસમાં પ્રવેશી રહ્યો છે, એ ખૂબ લાભની અને ખૂબ સારી વાત છે. સત્સંગ ચાલુ કરતા પહેલા દિવસ જે 2 મિનિટ આ સત્સંગની ભૂમિકા કઈ રીતે થઈ, જરા 2 મિનિટ ફરી કહી દઉં. આ વખત શાસ્ત્રીજીએ કીધું એમ એમનો આભાર નથી માનવાના, પણ વૈષ્ણવો સુધી આ ભૂમિકા પહોંચે અગત્યનું છે. 3 વીક પહેલા શાસ્ત્રીજીનો ફોન આવ્યો હતો કે કેલિફોર્નિયાનું ઘણું બધું વંચાય છે, ઘણું સંભળાય છે, ચિંતા થઈ રહી છે, તમે બધા મજામાં છો, કેમ છો, એ રીતે. અને શાસ્ત્રીજીએ ખાસ કીધું કે હું દર વર્ષે કેલિફોર્નિયા આવું છું, એટલે આ ધામ વૈષ્ણવ પરિવાર તો મારું ખૂબ અંગત છે, એટલે વધારે ચિંતા થઈ રહી છે. અને વાતમાં કીધું શાસ્ત્રીજી, ના, અહીંયા બધા આમ તો મજામાં છે, બધા ઘરે જ છે, બધાનો સત્સંગ છૂટી ગયો છે. શાસ્ત્રીજીએ કીધું હું કંઈ બી કરી શકો, કંઈ બી ભૂમિકા કરી શકતો હોય તો મને જણાવજો. એટલે આપણે શાસ્ત્રીજીને આપણે વિનંતી કરી કે શાસ્ત્રીજી, આ દિવસોમાં કંઈ આપના થકી સત્સંગ મળી રહે તો બધા વૈષ્ણવોને ખૂબ આનંદ આવશે. અને શાસ્ત્રીજીએ તરત જ તક ઝડપી લીધી. કીધું કે સ્વામી, હું ટેકનોલોજીમાં બહુ આગળ નથી, પણ જે રીતે શાસ્ત્રીજી આપણા કરતાં પણ ટેકનોલોજી અપનાવીને આગળ આવી ગયા અને આટલું સુંદર ફ્લોલેસ આપનો ઓડિયો હોય, એમનો વિડીયો હોય, એમનું ઇન્ટરનેટ હોય, ફ્લોલેસ રીતે સત્સંગ થઈ રહ્યો છે. તો શાસ્ત્રીજીએ ખાસ આપણા વૈષ્ણવોને યાદ કરીને આ સત્સંગનો ક્રમ આવી રીતના આ ભૂમિકાથી ગોઠવાયો છે. તો આજે શાસ્ત્રીજીને કહીશું કે જો માસી હોય તો 2 મિનિટ માસીના જય શ્રી કૃષ્ણથી આપણે એમને છેલ્લે બોલાવીશું. કે ચલ છેલ્લે આપણે બોલાવીશું. આપણો ક્રમ પૂરો થઈ જાય ને પછી પ્રશ્નોત્તરીનો જ્યારે ક્રમ ચાલતો હશે, હા, એ રીતે બોલાવીશું. ત્યારે એમને છેલ્લે બોલાવીશું તો એ વધારે સારું રહેશે. તો બસ આજનો ક્રમ ત્યાં સુધીમાં એ ફ્રી પણ થઈ જશે. ચોક્કસ. ના, બસ તો શાસ્ત્રીજીનો ચોથા દિવસનો આજનું વચનામૃત ચાલુ કરીએ છીએ. વિવેક, ધૈર્ય અને આશ્રય જે ગઈકાલથી શરૂ કર્યું છે, આજે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. શાસ્ત્રીજીના વચનામૃત પછી આપણે 2 મિનિટ માસીની સાથે જય શ્રી કૃષ્ણ કરશું, આભાર વિધિ કરી. અને ખાસ આવતા વીકના જે આપણા અપકમિંગ પ્રોગ્રામ્સ છે એની બધા વૈષ્ણવને જાણ કરી લઈશું અને એ રીતે આપણે બધા છૂટા પડીશું. તો શાસ્ત્રીજી, ફરીથી જય શ્રી કૃષ્ણ, દંડવત, અને આજનો ક્રમ ચાલુ કરીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતા નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. શ્રી ગોवर्धननाथ की जय, गिरिराज धरण की जय, वल्लभाधीश की जय, गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय. આશ્રય પ્રસંગનું, આશ્રય તત્વનું અથવા આશ્રયરૂપી સિદ્ધિનું વર્ણન ગઈકાલથી આપણે શરૂ કર્યું. એ શ્લોકોનું એકવાર હું વાંચન કરી લઉં.
ऐहिके पारलोके च सर्वथा शरणं हरिः दुःखहानौ तथा पापे भये कामाद्यपूर्णे भक्तद्रोहे भक्त्यभावे भक्तैश्चातिक्रमे कृते अशक्ये वा सुशक्ये वा સર્વથા શરણમ હરિઃ. આ શ્લોકો ઉપર આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. આજે બાકીના જે શ્લોકો છે એનું વાંચન કરું છું. અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિક્રમણે ચૈવ તથાંતે વાસ્યતિક્રમે અલૌકિક મનઃસિદ્ધૌ સર્વાર્થે શરણમ હરિઃ એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્યમાત્રેપી તતોન્યત્ર વિવર્જેત અવિશ્વાસો ન કર્તવ્યઃ સર્વથા બાધકસ્તુ સઃ બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યૌ પ્રાપ્તમ સેવેત નિર્મમઃ યથા કથંચિત કાર્યાણિ કુર્યાદુચ્ચાવચાન્યપી કિમ વા પ્રોક્તેન બહુના શરણમ ભાવયેદ હરિમ એવમાશ્રયણમ પ્રોક્તમ સર્વેષાં સર્વદાહિતમ કલૌ ભક્ત્યાદિમાર્ગા હિ દુસ્સાધ્યા ઇતિ મે મતિઃ. ગઈકાલે આપણે જે ચર્ચા કરી એનું 1-2 મિનિટમાં પુનઃ અનુસંધાન કરી લઈએ. મહાપ્રભુજી પહેલા તો આશ્રય નું સ્વરૂપ સમજાવે છે. ટીકાકારોએ પણ એ સ્વરૂપને બહુ સુંદર રીતે સ્પષ્ટ કર્યું. આશ્રય એટલે શ્રી હરિની, શ્રી ઠાકોરજીની સર્વથા શરણાગતિ. સર્વથા શરણાગતિનો અર્થ એવો પણ થાય કે મનથી, વાણીથી અને ક્રિયાથી. સર્વથા શરણાગતિનો અર્થ એવો પણ થાય કે અન્ય કોઈ પણ આશ્રય વિના પૂર્ણ રીતે પ્રભુનું શરણ સ્વીકારવું. આશ્રય સ્વરૂપની ચર્ચામાં શ્રી મહાપ્રભુજીએ ક્યાં ક્યાં આપણે વધારે સાવધાન રહેવું જોઈએ એના કેટલાક પ્રસંગો પણ બતાવ્યા. આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આપણને પ્રભુનું સ્મરણ, શરણ બધું યાદ આવે, પણ દુઃખો ટળી જાય પછી હર્ષના આવેશમાં આવીને આપણે પાછા થોડા શિથિલ થઈ જઈએ. એવું ન થાય એનું પણ મહાપ્રભુજી આજ્ઞા કરી કે ધ્યાન રાખો. આપણાથી કોઈ પાપ થયું હોય ત્યારે પણ ભગવદ આશ્રય જ ઉપાય છે. કાલે આપણે એની થોડી ચર્ચા કરી હતી કે પાપનું નિવારણ પ્રાયશ્ચિત્તથી થાય, પણ પ્રાયશ્ચિત્ત માત્ર બાહ્ય શુદ્ધિ જ આપે છે. દારૂથી ભરેલો માટીનો ઘડો હોય અને એને બહાર ગંગાજળથી તમે સ્નાન કરાવો તો એ જે શુદ્ધિ આવી એ બહારની જ શુદ્ધિ આવી. એટલે પ્રાયશ્ચિત્તોથી શુદ્ધિ મળે, પણ એ પૂર્ણ રૂપે શુદ્ધિ નથી મળતી અને એ શુદ્ધિ લાંબો સમય ટકતી પણ નથી, કારણ કે સ્વભાવ તો એનો જ રહે છે. પણ આપણાથી કોઈ પાપ થયું હોય, અપરાધ થયો હોય તો એના નિવારણ માટે કેવળ ભગવદ આશ્રય, કેવળ શ્રી કૃષ્ણની શરણાગતિ એ જ સર્વોત્તમ ઉપાય છે. કારણ કે પ્રભુની શરણાગતિ આપણને બધી જ રીતે નિર્દોષ બનાવે છે. પ્રાયશ્ચિત્તોથી નિર્દોષતા આંશિક આવે છે અને ભગવત કૃપાથી જે નિર્દોષતા આવે છે એ પૂર્ણ રૂપે, સંપૂર્ણ રૂપે તન મન બધી રીતે એ પ્રાપ્ત થાય છે. અને બીજું, મનુષ્યના પાપો પર્વત જેટલા હોય તો પણ ભગવત નામ, ભગવત કૃપાની આગળ એ કાંઈ નથી. એટલે ભલે સાધન નાનું લાગતું હોય, આપણે એમ થાય કે નારાયણ બોલ્યો અજામિલ અને એનો ઉદ્ધાર થઈ ગયો, પણ એ સાધન નાનું નથી. પ્રભુની શરણાગતિ એ સર્વોત્તમ સાધન છે અને કદી વ્યર્થ ન જનારું અમોઘ સાધન છે. પાપ થયા હોય, અપરાધ થયો હોય, ભૂલ થઈ હોય, અથવા આપણું મન ભયભીત રહેતું હોય, આપણા માથે કોઈ ભય હોય,
માનવીના ઉપર મોટામાં મોટો ભય કયો હોઈ શકે? મૃત્યુનો. તો નાનાથી માંડીને મોટા ભય સુધીના સમગ્ર ભયમાં પણ ભગવત શરણાગતિ, ભગવાન શ્રી કૃષ્ણનું શરણ એ બહુ ઉત્તમ ઉપાય છે. શરણાગતિ આપણને નિર્ભય બનાવે છે. તમે હું કહું, ભાગવતજીના આરંભમાં પણ સુખદેવજીએ ઉપદેશની શરૂઆત પહેલા તો એ વાક્યથી કરી કે રાજા, તમારા મનમાંથી મરણનો ભય કાઢી નાખો. ગતસાદ્વસઃ, પહેલા તો મરણનો ભય કાઢી નાખો. કારણ કે આપણે ભયભીત થઈને ભજન નથી કરવું, આપણે ભાવિક થઈને ભજન કરવું છે. આપણા ભજનમાં ભય નહીં, આપણા ભજનમાં સ્નેહ હોય. અને પછી તો જે પ્રભુને કરવાનું છે તે કરશે. એટલે શ્રીમદ ભાગવતના આરંભમાં પણ સુખદેવજીએ કહ્યું કે રાજા, મરણનો ભય કાઢી નાખો. મધ્યમાં પણ અનેક પ્રસંગો કહ્યા. અને પાછું જયારે 12મા સ્કંદમાં ઉપદેશનું સમાપન કરે, ભાગવતનો આખો ઉપસંહાર કરી રહ્યા છે, ત્યારે પણ સુખદેવજીએ કહ્યું, રાજા, મનમાંથી એ પશુ બુદ્ધિ કાઢી નાખો કે મારું મૃત્યુ થવાનું છે. ત્વમ તુ રાજન મરીષ્યેતિ પશુ બુદ્ધિ મીમામ જહી. હું મરી જઈશ એવું માનવું એ પશુ બુદ્ધિ છે, એટલે કે મૂળતા છે, અજ્ઞાન છે. કારણ કે શરીર અને આત્મા એ બેમાંથી એકેનું મૃત્યુ થતું નથી. અને એમાંય જયારે ભગવત શરણાગતિ, એમાં જેને ભગવત આશ્રય છે, એ તો ભગવાનના ચરણને પ્રાપ્ત થાય છે. ભક્તનું મરણ નથી, ભક્તનું શરણ છે. ભક્ત મરણ નથી પામતો, ભક્ત ચરણ પામે છે, ભગવાનના ચરણ પામે છે. એ તો શાસ્ત્રોમાં અનેક વાર કહેવાયું છે કે અંતે યા મતિ સા ગતિ. ભરતની મતિ અંતે હરણમાં હશે તો એના બીજા જન્મમાં ગતિ હરણ તરીકે જ થશે. એટલા માટે આપણે ત્યાં પણ કહ્યું છે, દેહાવસાને ઇદમેવ સારમ. જીવનભર પણ અને જીવનની અંતિમ ક્ષણોમાં પણ મન પ્રભુમાં પરોવી રાખો. મુખે પ્રભુનું નામ અને અંતઃકરણમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ, ભક્તિ, શરણાગતિનો ભાવ, એ પાપ, ભય આદિ બધા જ વિકલ્પોમાં આપણને દ્રઢ આશ્રય આપનાર છે. આપણાથી ભગવાનના કોઈ ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તો પણ, આમ તો ભગવાન ક્ષમા નથી કરતા, કાલે ચર્ચા આપણે કરી હતી, પણ ભગવદ આશ્રયથી, શરણાગતિથી એ પણ શક્ય છે. તમે જુઓ, જે જે વસ્તુ શાસ્ત્રોમાં અથવા અનેક ઉદાહરણોમાં અશક્ય બતાવી છે, એવી બધી વસ્તુ પણ અહીંયા વિવેક ધૈર્ય આશ્રયમાં આશ્રયની ચર્ચા કરતી વખતે શક્ય બતાવી છે. કાલે મેં વિસ્તારથી કહ્યું હતું કે ભગવાન બધું માફ કરે પણ પોતાના ભક્તનો અપરાધ માફ ન કરે. અહીંયા તો મહાપ્રભુજી કહે છે, ભક્ત દ્રોહે. કદાચ તમારાથી ભગવાનના કોઈ ભક્તનો અપરાધ થઈ ગયો હશે તો પણ એનો ભય રાખ્યા વિના શુદ્ધ ભાવથી પ્રભુનું શરણ સ્વીકારો, આશ્રય સ્વીકારો, પ્રભુ યોગ્ય કરશે. ભગવાનના ભક્ત કદાચ આપણો કોઈ અતિક્રમ કરી દે, આપણને કોઈ સજા કરે, આપણને કોઈ અપરાધ તો દંડ દે વગેરે થાય, એ સ્થિતિમાં પણ ભગવત શરણ સ્વીકારી રાખવું. છેલ્લે આપણે કહ્યું, અશક્ય એવા અશુશક્ય એવા. રાજા દશરથનું અને હિરણ્યકશિપુનું ઉદાહરણ આપીને મેં સમજાવ્યું હતું કે આપણા માટે જે અશક્ય છે એ ભગવદ ઈચ્છાથી શક્ય થઈ જાય છે. આપણા માટે જે અશક્ય છે એ ભગવદ ઈચ્છાથી શક્ય થશે. ભગવાન શક્યને અશક્ય અને અશક્યને શક્ય બનાવે એવા સર્વ સમર્થ છે. એ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. આગળ મહાપ્રભુજી સમજાવી રહ્યા છે, અહંકાર કૃતે ચૈવ. જીવનમાં ક્યારેક ક્યારેક નાની મોટી વસ્તુઓમાં આપણને અહંકાર આવી જાય છે. આ મેં કર્યું, આ મારી સિદ્ધિ છે, આ તો મારી ચતુરાઈનું પરાક્રમનું પરિણામ છે. ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નહીં, અહંકારથી બચો. અને કદાચ મનની અંદર અહંકારનો કોઈ ભાવ આવી પણ જાય તો તરત સાવધાન થઈ
અને શરણાગતિને સ્વીકારી લો. હું તમને મહાભારતનું એક દ્રષ્ટાંત આપું, જે મોટે ભાગે બધાએ સાંભળેલું પણ છે, પણ સુંદર દ્રષ્ટાંત છે. 18મા દિવસે યુદ્ધનો આખો ક્રમ પૂરો થયા બાદ શ્રી કૃષ્ણે આ વખતનો ક્રમ બદલ્યો છે. રોજ કૃષ્ણ પહેલા ઉતરી જાય. આજે ભગવાન અર્જુનને કહે છે, તું પહેલો નીચે ઉતરી જા, તારા ગાંડીવ ધનુષ્યને, તારા બાણ, તારા શસ્ત્રોને બધાને લઈ લે. અર્જુન ભગવાનને પ્રશ્ન ન કરે કે આમ કેમ, આમ કેમ. એને તો કહી દીધું હતું ને, કરીશ્ય વચનમ તવ, તમે જે કહેશો એવું કરીશ. જો આ એક મોટામાં મોટી શરણાગતિ છે. પણ એના ઉપર આપણે આગળ ચર્ચા કરીએ છીએ. અર્જુન ઉતરી ગયો, એના શસ્ત્રો લઈ લીધા, અને પ્રભુએ હવે રથ ઉપરથી ધરતી ઉપર જેવું પદાક્રમણ કર્યું, એની સાથે એક બાજુ હનુમાનજી વિદાય લઈ લીધી, અર્જુન ઉતરી ગયો, અને હવે ભગવાન શ્રી કૃષ્ણ પણ એ રથ ઉપરથી જેવા ઉતર્યા, આખો રથ ભડ 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 કરતો બળીને ખાક થઈ ગયો. આપણે એવું નથી લાગતું કે આ આપણી વાર્તા છે? આપણી અંદર અર્જુન છે, એ આત્મા છે, શ્રી કૃષ્ણ છે તે અંતર્યામી છે, અને એ બે જ્યારે શરીરની બહાર આવી જાય છે તો આપણું શરીર પણ છેવટે તો ભડ 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 થઈને બળી જવાનું છે ને. શરીર રથ છે. આહુ શરીરમ રથમ ઇન્દ્રિયાણી હયા. પણ અર્જુન ચકિત એટલા માટે થઈ ગયો, એની આંખો તો આમ માની ન શક્યો. એને પૂછ્યું, હે કૃષ્ણ, હે સખા, આ શું થયું? આ કેમ થયું? ત્યારે પ્રભુ હસીને બોલ્યા, પાર્થ, તો એમ માનતો અત્યાર સુધી ભીષ્મ, કર્ણ ઇત્યાદિ જે મહાન મહારથીઓ, અતિરથીઓ આવ્યા હતા, અને એમણે જે અતિ દિવ્ય અસ્ત્રો તારી સામે છોડ્યા હતા, અમોઘ શસ્ત્રો તારી સામે છોડ્યા હતા, એ બધાને તે શાંત કરી દીધા, પરાજિત કરી દીધા, નિષ્ફળ કરી દીધા. તારી મોટી ભૂલ છે. એ અમોઘ શસ્ત્રોનું નિવારણ કરવાનું તારામાં કોઈ સામર્થ્ય નથી. પરંતુ આ બધા મહારથીઓએ જે દિવ્ય અસ્ત્રો શસ્ત્રો જે કંઈ પ્રહાર કર્યા, એ મારાથી, મારા સામર્થ્યથી સ્થિર થઈને ઉભા હતા. મેં એને ખાળી રાખ્યા હતા. શ્રી કૃષ્ણ અર્જુનની આગળ માત્ર રથ હાંકવા નથી બેઠા. શ્રી કૃષ્ણ અર્જુનની આગળ અર્જુનનું કવચ બનીને ઉભા છે. શ્રી કૃષ્ણ અર્જુનની આગળ અર્જુનનું બખ્તર બનીને, કવચ બનીને, આવરણ બનીને એ ઉભા છે. જેમ નાના બાળકને કોઈ મારવા આવતું હોય ને માં આડી આવીને ઉભી રહે, અને કંઈક પ્રહાર હોય તો એ પોતે પોતાની ઉપર સહન કરી લે, પણ બાળકને કંઈ ન થવા દે. માત્ર અર્જુનના સારથી નથી, અર્જુનનું કવચ છે. અને કૃષ્ણ જેનું કવચ હોય, શ્રી કૃષ્ણ જેના રક્ષક હોય, એને કયું અસ્ત્ર કે શસ્ત્ર હાનિ પહોંચાડી શકે? પ્રભુએ કહ્યું, આ બધાને મેં આજ સુધી ખાડી રાખ્યા હતા. જો એ બધાને તું વ્યર્થ કરી દઉં તો એમનો પણ મહિમા ન રહે, એ દિવ્ય આયુધોનો પણ મહિમા ન રહે. એટલે એમનો મહિમા પણ ટકે અને તને પણ કાંઈ ન થાય. એટલા માટે મેં અત્યાર સુધી એને ખાડી રાખ્યા હતા, રોકી રાખ્યા હતા. હવે હું એમને છૂટા કરું છું, અને એના પરિણામે તારો રથ બળીને ભસ્મ થયો. આ ઉદાહરણ મેં તમને એટલા માટે આપ્યું કે અર્જુનના મનમાં થોડો ગર્વ એવો પણ હતો કે ભીષ્મને મેં હરાવ્યા, દ્રોણને મેં હરાવ્યા, આ બધાના અત્યંત દિવ્ય અસ્ત્ર શસ્ત્રોને મેં નિષ્ફળ બનાવ્યા.
કેવો સમર્થ. આપણે એટલા બધા નબળા જીવ છીએ કે જરાય ધ્યાન ચૂક્યા કે આપણી અંદર અહંકાર ઘૂસી જાય છે. મોટા મોટાઓમાં થાય છે, તો આપણે ક્યાં વાત કરવી. ભગવાનના નિકટના જેટલા પણ ભક્તો સ્વજનો છે એ બધામાં ક્યાંક ક્યાંક અહંકારની કથા આવી છે. નારદજીને અભિમાન થયું છે, ગરુડને અભિમાન થયું છે, સત્યભામાજીને અભિમાન થયું છે, રૂકમિણીજીને અભિમાન થયું છે, ઉદ્ધવને પણ જ્ઞાનનું અભિમાન. અને અલૌકિક રીતે જોવા જઈએ તો ગોપીજનોને પણ સૌભાગ્ય મદ. પેલા બધાની સાથે એની સરખામણી નથી કરતા, પણ અહંકાર જલ્દી આપણામાં આવી જાય છે અને ઘણીવાર સુંદર આકૃતિ લઈને છુપા વેશે ને છુપી રીતે આવી જાય છે. આવું કંઈક થાય ત્યારે પણ ભગવત શરણ, ભગવદ આશ્રય મહત્વનો છે. અને એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું અહંકાર કૃતે ચૈવ. ક્યારેક નાની મોટી વસ્તુમાં અહંકાર આવી જાય ત્યારે પણ શ્રી કૃષ્ણનો આશ્રય દ્રઢ કરી રાખવો કે જેથી એ અહંકાર આપણું અનિષ્ટ ન કરે. પોષ્ય પોષણ રક્ષણે, આપણા દ્વારા જેનું પોષણ થઈ રહ્યું છે એ બધાના પોષણ અને રક્ષણ કરવામાં પણ સાવધાન રહેવું. મેં કોઈને બચાવ્યો, ખરેખર મેં નથી બચાવ્યો. મેં કોઈને ઉગાર્યો, મેં નથી ઉગાર્યો. હું કોઈનું પોષણ કરી રહ્યો છું, ના. બીજાનું પોષણ કરતા કે બીજાનું રક્ષણ કરતા પણ સાવધાન રહેવું જોઈએ કે આ હું નથી કરી રહ્યો, મારા પ્રભુ કરી રહ્યા છે. અને જોવામાં એવું પણ આવ્યું છે, કુંતા સ્તુતિમાં કુંતાજી એક વાત બહુ સરસ કહી કે પ્રભુ મને એ નથી સમજાતું કે આપે આપની માતા ઉપર કૃપા કરી એના કરતા પણ મારા ઉપર વધારે કૃપા કરી છે. માતા દેવકીને અને વસુદેવજીને કંસના કારાગૃહમાં રહેવું પડ્યું છે, મારે નથી રહેવું પડ્યું. દેવકીના 6 સંતાનો દેવકીની આંખ સામે કંસે મારી નાખ્યા છે અને મારા તો 5 3 મારા અને 2 માદ્રીના નકુલ સહદેવ, એ બધા પણ આજે બચ્યા છે. મર્યો તો મારો એક પુત્ર મર્યો કર્ણ, પણ દેવકીના તો 6 પુત્રો મર્યા. બીજું, દેવકીના દુઃખને દૂર કરવામાં પણ આપે ઘણો વિલંબ કર્યો. 11 વર્ષ અને 52 દિવસ પછી કૃષ્ણ પધાર્યા મથુરા અને કંસને મારીને બધાને નિર્ભય કર્યા. પણ કુંતા કહે છે મારા જીવનમાં તો જ્યારે જ્યારે સંકટો આવ્યા છે ત્યારે આપે વિલંબ કર્યા વિના તુરંત આવી અને મારી રક્ષા કરી છે. પ્રભુ મને આનું કારણ તો સમજાતું નથી. અને ભગવત કૃતિમાં, ભગવત લીલામાં આપણે કારણોમાં પડવું ન જોઈએ. ભગવાને આમ કેમ કર્યું, ભગવાને આમ કેમ કર્યું, આને કેમ વહેલા દર્શન આપ્યા, આને કેમ મોડા દર્શન આપ્યા, આને કેમ સાધન કરાવ્યું, આને કેમ સાધન વિના ફળ આપ્યું, એ બધું કેમ કેમ પૂછવાનો આપણને અધિકાર જ નથી. તો પોષ્ય પોષણ રક્ષણે પણ સાવધાન રહેવું. અને આપણા દ્વારા જેનું પોષણ થઈ રહ્યું છે એ કદાચ આપણું અપમાન કરે. મહાપ્રભુજી આપણા ઘરોમાં આવીને ડોક્યું કર્યું છે. મહાપ્રભુજી કહ્યું છે કે તમે જેટલા પણ સરળ હશો, ભક્તિમય હશો, તમારામાં વૈષ્ણવતા જેટલી વધારે હશે એટલું તમારે બીજાઓના દુર્વ્યવહારને સહન કરવાનું વધારે આવશે. તમારા કુટુંબીજનો, પત્ની, પતિ, સંતાન, શિષ્યો, આ બધા પણ કોઈ વાર તમારું અપમાન કરી શકે છે, કરે. આપણે જેનું પોષણ કર્યું છે એનાથી આપણું પોષણ થાય એવા સંજોગો પણ આવે. તમે જુઓ, ધૃતરાષ્ટ્ર રાજા છે અને પાંડવો એમને ત્યાં ઉછર્યા છે. અને કુરુક્ષેત્રનું મહાભારતનું યુદ્ધ થયા પછી યુધિષ્ઠિર રાજ્યાભિષેક થાય છે યુધિષ્ઠિરનો,
અને એના આશ્રિત થઈને ઉગ્રસેન એના આશ્રિત થઈને ધૃતરાષ્ટ્રને રહેવું પડે છે. તો ગઈકાલે જે આપણા આશ્રિત હતા, આજે આપણે એના આશ્રિત થવાનો વારો પણ આવે. આવા સંજોગોમાં માન અપમાન વગેરેમાં પણ શ્રી કૃષ્ણની શરણાગતિ દ્રઢતાથી પકડી રાખવી, એનું સ્મરણ કરતા રહેવું, તો આપણને એ વ્યથિત નહીં કરી શકે, ડગાવી નહીં શકે. અલૌકિક મનસિદ્ધો તથાંતે વાસ્યતિ ક્રમે. આપણા શિષ્યો ઘણીવાર એવું બને, શિષ્ય ગુરુનું પણ અપમાન કરે, ગુરુને દંડ દે. આપણે ત્યાં તો બનેલો આ બહુ જ મોટો પ્રસંગ કે શ્રી ગુસાઈજી 6 માસનો વિપ્રયોગ અનુભવે છે. એમાં કારણ બન્યા છે કૃષ્ણદાસ અધિકારી. કૃષ્ણદાસ અધિકારી શ્રી ગુસાઈજીને સેવામાં જતા રોકે છે. તમારો અધિકાર નથી, તમે ચાલ્યા જાઓ. અને શ્રી ગુસાઈજીને 6 માસનો વિપ્રયોગ આવ્યો છે. શ્રી ગુસાઈજી એમાં જ વિજ્ઞપ્તિઓ લખી. શ્રીનાથજી જે બારીમાંથી દર્શન આપતા હતા, એ બારી પણ કૃષ્ણદાસે બંધ કરાવી દીધી. તો ક્યારેક શિષ્યો, સેવકો ગુરુનો અને સ્વામીનો પણ અપરાધ કરે છે. પણ તે વખતે પણ એમનામાં દોષ જોયા વિના કથા કેટલી સુંદર છે કે જ્યારે શ્રી ગુસાઈજીને ખબર પડી કે કૃષ્ણદાસ અધિકારીને આ કારણે કારાગૃહમાં પૂરવામાં આવ્યા છે, તો જે કૃષ્ણદાસ અધિકારીએ શ્રી ગુસાઈજીને આટલો પરિશ્રમ આપ્યો હતો, શ્રી ગુસાઈજીએ કીધું, જ્યાં સુધી હું કૃષ્ણદાસ અધિકારીનું મુખ નહીં જોઉં ત્યાં સુધી હું અન્ન નહીં લઉં, ત્યાં સુધી હું ભોજન નહીં કરું. મહાપ્રભુજી અહીંયા જે વર્ણન કરે છે એ આપણે ગુસાઈજીના આ ચરિત્રમાંથી સ્પષ્ટ દેખાય છે. જેને ભગવદ આશ્રય છે એ કોઈનું પણ દુઃખ જોઈ શકતા નથી. જેણે અપરાધ કર્યો છે એનો પણ અપરાધ નથી જોતા, એના ઉપર પણ અનુગ્રહ કરતા રહે છે. અલૌકિક મન સિદ્ધો, અલૌકિક મનની સિદ્ધિ માટે પણ ભગવદ આશ્રય સિદ્ધ કરી રાખવો. પ્રભુ ભાવાત્મક ફળ આપે ત્યારે કોઈ ધર્માન નિર્ધન થાય ને નિર્ધન ધર્માન થાય એવી લૌકિક અર્થમાં વાત નથી, પણ પ્રભુ કોઈક વાર પોતાના ભક્તોને વિરહનો અનુભવ પણ કરાવે, વિપ્રયોગની અનુભૂતિ પણ કરાવે. અને આવું જયારે કરાવે છે ત્યારે પણ એ પ્રભુની કૃપા જ છે એવું જાણવું. ઠાકોરજી સંયોગનો અનુભવ કરાવે એ પણ કૃપા. અને એ સંયોગના અનુભવને વધારે ને વધારે પ્રગાઢ બનાવવા માટે થોડાક સમયને માટે વિયોગ આપે, થોડાક સમય માટે પ્રભુ દૂર ચાલ્યા જાય, વિરહમાં તડપાવે, એ પણ એની કૃપા જ છે. હું ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળો. સંયોગ કૃપા છે અને વિયોગ દંડ છે એવું ન માનો. સંયોગ અનુગ્રહ છે અને વિયોગ નિગ્રહ છે એવું ન માનશો. રાસલીલામાં ભગવાન અંતર્ધાન થયા પછી એમણે ગોપીજનોને પ્રગટ થયા પછી એમણે કહ્યું કે હું તમારાથી થોડીક વાર માટે દૂર ગયો, અંતર્ધાન થયો. એનું કારણ એ જ હતું કે આપણી પ્રિય વસ્તુ આપણાથી જ્યારે દૂર થાય ત્યારે આપણને એની વધારે ને વધારે આતુરતા જાગે છે. હું તમારી સાથે નિરંતર રહું તો તમને મારા માટે આતુરતા ન જાગે. અંગ્રેજીમાં આપણે કહીએ ને ટેકન ફોર ગ્રાન્ટેડ, એ સહજ બની જાય. પરંતુ પ્રભુ કૃપા કરીને એવી લીલા કરે છે કે થોડીક વાર માટે આપણાથી આપણા સુખોને દૂર કરી દે છે.
થોડીક વાર માટે પ્રભુ આપણાથી દૂર થાય છે, એને આપણે વિયોગ કહીએ. પણ એ વિયોગ શિક્ષા નથી, દંડ નથી. એ સંયોગને વધારે ને વધારે સંવેદનાપૂર્વક આપણે અનુભવી શકીએ એ માટેની એક પ્રક્રિયા છે. તો અલૌકિક મનઃસિદ્ધિ સર્વથા શરણમ હરિ. દરેક પ્રસંગે, દરેક બાબતમાં આપણે પ્રભુનું શરણ 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 સ્વીકારતા રહેવું. ટીકામાં એવું કહ્યું છે રઘુનાથજીએ કે આ તો મહાપ્રભુજીએ થોડાક આપણને કારણો બતાવ્યા. પાપ થાય ત્યારે, ભય આવ્યો હોય ત્યારે, કોઈ આપણું અપમાન કરે ત્યારે, આપણામાં અહંકાર આવી જાય ત્યારે, આવા થોડાક કારણો બતાવ્યા. પણ હવે એનો ઉપસંહાર એ રીતે કરી રહ્યા છે કે કહેવાયેલી બાબતોમાં અને હજી અનેક વાતો એવી છે જે હજી નથી કહેવાય. આવા બધા પ્રસંગોમાં સર્વાર્થે સર્વથા શરણમ હરિ. કહેવાયા હોય કે ન કહેવાયા, ઉદાહરણ તરીકે આપને આપવામાં આવ્યા હોય કે ન આપવામાં આવ્યા હોય, પણ જીવનના તમામ પ્રસંગોમાં, સુખમાં, દુઃખમાં, પ્રસન્નતામાં, વિષાદમાં, નિરોગી હઈએ ત્યારે, રોગી હઈએ ત્યારે, ધનવાન હઈએ ત્યારે, નિર્ધન હઈએ ત્યારે, જય વિજય પ્રાપ્ત થયો હોય ત્યારે કે નિષ્ફળ થયા હઈએ ત્યારે, માન સન્માન મળી રહ્યું હોય ત્યારે કે ડગલે ને પગલે અપમાન થઈ રહ્યું હોય ત્યારે, આવા તમામ પ્રસંગોમાં પ્રતિક્ષણ સર્વથા બધી જ રીતે શ્રી કૃષ્ણનું શરણ એ જ ઉપાય છે. જો આ આશ્રય કેટલો બધો મહત્વનો છે એ મહાપ્રભુજી આપણને ઘૂંટી ઘૂંટીને સમજાવે છે. અને એ આશ્રયની પ્રાપ્તિ માટે તો આપણને આગળ વિવેક અને ધૈર્યના સાધનો બતાવ્યા. એકાએક કૂદીને એની કૃપા થાય અને એની કૃપા તો અપરંપાર છે. એની કૃપા થાય તો સીધા પણ આશ્રયમાં પહોંચી જવાય. પણ એ તો એના હાથમાં છે. એના હાથમાં એ છે કે આપણે ઉચકીને ઉપાડીને મૂકી દે ત્યાં. પણ આપણે જયારે કરવાનું આવે ગુરુ આજ્ઞાથી, વલ્લભ આજ્ઞાથી, તો આપણે પહેલા પગથિયે વિવેક અને પછી ધૈર્ય અને પછી આશ્રયમાં જઈએ છીએ. હજી વાત આગળ આપણે જોઈશું. તો સર્વથા શરણમ હરિ, ભગવાનનું સર્વથા શરણ સ્વીકારતા રહેવું એ જ આજ્ઞા છે. એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયે. જેમ ઔષધિનું પાન કર્યા પછી એ ઔષધિ આપણા શરીરના અણુ અણુમાં જાય છે, બધે ફેલાઈ જાય છે. કોઈ અમૃત પાન કર્યું તો એ અમૃત પણ શરીરના અણુ અણુમાં ફેલાઈ જાય છે. એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ શરણાગતિનો ભાવ વૈષ્ણવના સંપૂર્ણ વ્યક્તિત્વમાં, એના પૂરેપૂરા અસ્તિત્વમાં વ્યાપી જવો જોઈએ. આપણે પૂરેપૂરા શરણાગત થઈ જવાનું છે. આ કેવળ સિદ્ધાંત નથી, આ કેવળ એક મત નથી. શરણાગતિમાં આપણે પૂરેપૂરા તરબોળ થઈ જવાનું છે. અને એટલે મહાપ્રભુજી આ શ્લોકમાં કહે છે એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયે. તમારા મનથી, તમારા ચિત્તથી આ શરણાગતિના ભાવને ઘૂંટો. વારંવાર એની ભાવના કર્યા કરો. હજારો વાર, લાખો વાર. એને જેમ આપણે દિવસમાં જેમ શ્વાસ લેતા રહીએ છીએ, જાણતા અજાણતા ધ્યાન આપો, ધ્યાન ના આપ્યો, એમાં શરણ ભાવ આપણા ચિત્તમાં નિરંતર ભાવનાના રૂપમાં થાય. એવમ ચિત્તે સદા ભાવ્યમ, સદા આ ભાવના કરતા રહો. અને વાચા ચ પરિકીર્તયે, અને વાણીમાં પણ એ શરણ ભાવ આવતો રહેવો જોઈએ. બોલવામાં પણ શરણ ભાવ પ્રગટ થાય. વાણીમાં પણ, આપણી વાણીમાં પણ એ શરણ ભાવની સુવાસ હોય.
આપણી વાણીમાં પણ નિરાશા, કટુતા કે વ્યાકુળતાને બદલે ભગવત શરણાગતિનું એક સુંદર રૂપ હોય. શરીરથી સેવા, મનથી ભાવના અને વાણીથી કીર્તન, આવી ત્રિવિધ પ્રપત્તિ, આવી ત્રિવિધ શરણાગતિ મહાપ્રભુજીએ આ શ્લોકમાં બતાવી છે. શરીરથી ઠાકોરજીની સેવા કરો, મનથી શરણાગતિની ભાવના કરો અને વાણીથી કીર્તન કરો. શરણાગતિને ગાઓ, શરણાગતિનો ઉચ્ચાર કરતા રહો. અને એ ઉચ્ચાર આપણે એ પણ જોયું હતું કે આપણી પાસે અષ્ટાક્ષર મંત્ર છે. વાચા ચ પરિકીર્તયેત, આપણી વાણીમાં શરણાગતિનો ભાવ આમ જુદી જુદી રીતે જોવા જઈએ એના કરતા શ્રી મહાપ્રભુજી આપેલા મહામંત્રનો આશ્રય ન કરીએ. સાધન પણ આપણને વલ્લભ કૃપાથી મળે તો ફલ પણ વલ્લભ કૃપાથી જ મળે. અષ્ટાક્ષર મંત્રનું રટણ સાધન છે અને દ્રઢ શરણાગતિનો ભાવ, દ્રઢાશ્રય એ ફલ છે. તો મનમાં શરણાગતિનો દ્રઢ ભાવ, ભાવના અને વાણીમાં એ શરણાગતિનું વારંવાર ઉચ્ચારણ થતું રહે એવી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે. સુધરેગી ન કબુ સોચતે બિગર ગઈ જો બાત, જાકો કછુ ઉપાય નહીં સો સુધરે હરિઘાત. દયારામનો એક બહુ સુંદર દોહો છે. સુધરેગી ન કબુ સોચતે, જે બની ગયું છે એનો શોક કરવાથી એ સુધરી જવાનું નથી. જે પ્રસંગ બની ગયો એનો અફસોસ કરવાથી એ સુધરી નહીં જાય. બગડી ગયેલી વાત અફસોસ કરવાથી કે માત્ર શોક કરવાથી નહીં સુધરે. જાકો કછુ ઉપાય નહીં, જે બાબતમાં તમારું કાંઈ ચાલતું નથી, જેમાં તમારો કોઈ ઉપાય નથી, ત્યાં દયારામ કહે છે સો સુધરે હરિગાન. ત્યારે કેવળ હરિનું ગાન, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ સંકીર્તન, આ એક જ ઉપાય છે. ફરીથી કહું, જ્યાં કોઈ ઉપાય નથી ત્યાં શરણાગતિનો ઉપાય છે. ગજેન્દ્રે કોઈ ઉપાય ન કરી શક્યા, બધા ઉપાયથી ગજેન્દ્ર હાર્યો. દ્રૌપદી બધા ઉપાયથી હારી, ત્યારે છેલ્લે એ શરણાગતિથી પ્રાપ્ત થયા છે. હવે મહાપ્રભુજી એક બે વસ્તુ બીજી મહત્વની છે એમાં આપણને સાવધાન કરે છે કે આશ્રય કોનો કરો? પ્રભુનો. પ્રભુ કેવા છે? સર્વસમર્થ. પણ કેટલીક વાર અલ્પબુદ્ધિના કારણે કે થોડાક સ્વાર્થના કારણે દોરવાઈ જઈને આપણે અન્યાશ્રયની પણ ભૂલ કરી બેસીએ છીએ. આગલા શ્લોકમાં મહાપ્રભુજી આપણને અન્યાશ્રયથી અને અલ્પાશ્રયથી સાવધાન કરી રહ્યા છે. અન્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ, પ્રાર્થના કાર્ય માત્રેપી તથા અન્યત્ર વિવર્જયેત. વગર બોલાવે, વગર કારણે ક્યાંય જવું નહીં. એનો અર્થ એ કે કૃષ્ણનો આશ્રય કદાપી છોડવો નહીં. અન્યાશ્રય કરવાનું કારણ શું છે? એક ભક્તને જયારે એમ લાગે કે મારો ભગવાન, હું આટલું બધું કરું છું, આટલા ઉપાય કરું છું, આટલી ભક્તિ કરું છું, તો મારા ભગવાન મને હજી કંઈ ફળ આપતો નથી, અને કદાચ આપણને પડે કે આને બદલે આના શરણે જઈએ તો આપણને ફળ મળી જાય. આશ્રયની ચર્ચામાં મહાપ્રભુજી એક બહુ જ મહત્વનો મુદ્દો અહીંયા એ આપી રહ્યા છે કે અન્યાશ્રય ન કરો. સ્વતો ગમન, ચાહી ક્યાંક તમારે જવું પડ્યું અનાયાસે, એ વાત ઓર છે, પણ તમે ઈચ્છીને, ચાહીને, કોઈ મનોકામના લઈને
ક્યારે પણ કોઈ અન્યનો આશ્રય ન કરો, કારણ કે શ્રી કૃષ્ણની બરાબરીમાં કોઈ નથી તો એનાથી અધિક તો કોણ હોઈ શકે? જ્યારે એની કોઈ બરાબર જ નથી, એની સમાન કોઈ નથી, નિરસ્ત સામ્ય અતિશય રાધસા, જ્યારે કોઈ એની બરોબરીઓ જ નથી તો એનાથી કોઈ અધિક હોવાની તો વાત ક્યાં આવી? અને જ્યારે તમને પૂર્ણનો આશ્રય મળતો હોય, જ્યારે તમને સર્વશક્તિમાનનો આશ્રય મળતો હોય, તો તમારે નાના મોટા આશ્રયોની શી જરૂર છે? શા માટે જવું પડે? એટલે અન્યાશ્રય ન કરો, અલ્પાશ્રય ન કરો. આ માટે હું તમને એક બહુ જ મહત્વનું સુંદર ઉદાહરણ ભાગવતજીમાંથી જ આપું છું કે એવું નથી કે આ ભૂલ આપણે લોકો કરીએ છીએ, અન્યાશ્રય કરવાની ભૂલ આપણે લોકો કરીએ છીએ એવું નહીં, અલ્પાશ્રય કરવાની ભૂલ આપણે લોકો કરીએ છીએ એવું નહીં, ભગવાનના સ્વજનોએ પણ આવી ભૂલ કરી છે. આ કથા તમને યાદ અપાવું. સાંબ વગેરે યાદવ કુમારો શ્રી કૃષ્ણના પુત્રો, ભગવાન શ્રી કૃષ્ણના પુત્રો ઋષિઓની પરીક્ષા કરવા માટે પેલા સામને સ્ત્રીનો વેશ પહેરાવે છે. દુર્વાસા વગેરે ઋષિઓ જ્યાં બિરાજમાન હતા ત્યાં જાય છે અને કહે છે આ સ્ત્રી ગર્ભવતી છે અને અમને બધાને અને એને જાણવાની બહુ ઈચ્છા છે કે એને પુત્ર થશે કે પુત્રી થશે. ઋષિઓ તો સર્વજ્ઞ છે અથવા ઋષિઓ તો ત્રિકાળ જ્ઞાની છે, અલૌકિક જ્ઞાન વાળા છે. એ સમજી ગયા કે યાદવ કુમારોએ અમારી પરીક્ષા કરવા માટે અમારો ઉપહાસ કર્યો છે. ઋષિઓને ક્રોધ આવ્યો અને એમણે શ્રાપ આપ્યો કે આનાથી જે પ્રગટ થશે એ સમગ્ર યદુકુળનો વિનાશ કરશે. કુમારો ગભરાઈ ગયા. સામના શરીરમાંથી પેલા વસ્ત્ર જ્યારે ઉતાર્યા ત્યારે એમાંથી એક લોખંડનું મુશળ પ્રાપ્ત થયું. મહાભારતમાં એને મુશળ પર્વ તરીકે આખું એનું એક પર્વ છે. આ લોખંડનું મુશળ અને ઋષિઓનો શાપ કે એનાથી તમારા કુળનો સંહાર થશે. યાદવ કુમારો ખૂબ ગભરાઈ ગયા. હવે પહેલી ભૂલ તો એ કરી કે એમણે ઋષિઓની પરીક્ષા કરી, ઉપહાસ કર્યો. બીજી ભૂલ એ કરી કે આવી ગંભીર પરિસ્થિતિમાં ભગવાન દ્વારિકાધીશને શરણે આવવાને બદલે, શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારવાને બદલે પ્રભુ પાસે આવીને આ વાત કહી દીધી હોત, ક્ષમા માંગી લીધી હોત કે અમારાથી ભૂલ થઈ ગઈ છે પ્રભુ, એ તો ભગવાનના પુત્રો છે, ભગવાન એમની પાસે જ સુલભ છે. એને બદલે ડરી ગયેલા, ભગવાન પાસે આવતા ડરતા એવા આ યાદવ કુમારો રાજા ઉગ્રસેનની પાસે આવ્યા. કૃષ્ણને છોડીને રાજા ઉગ્રસેનના શરણે આવ્યા અને આખી આ વાત કરી. ઉગ્રસેન એનો લૌકિક ઉપાય બતાવ્યો. કોઈ પણ માનવી પાસે તમે જાઓ તો એનું જે ગજુ હશે, એની જે પહોંચ હશે, એનું જે વિઝન હશે એ પ્રમાણે તમને ઉપાય બતાવશે ને. ઉગ્રસેને કહ્યું આમાં ગભરાવા જેવું શું છે? આ લોખંડના મુશળમાં જ જોખમ છે ને, એને ઘસી નાખો ને એનો ભૂકો કરી દો, દરિયામાં નાખી દો. આમાં શું ગભરાવા જેવું છે? યાદવ કુમારોએ એ લોખંડના મુસળને ઘસી પીસીને એનો ભૂકો કરીને દરિયામાં નાખી દીધો અને છેલ્લે એક નાનો ટુકડો વધ્યો હતો એ પણ દરિયામાં નાખી દીધો. હવે જો પ્રભુની લીલા, એ જ લોખંડના ભૂકામાંથી તીક્ષ્ણ ઘાસ ઉત્પન્ન થયું, એરકા નામનું, અને એ ઘાસના દ્વારા યદુકુળમાં જે પરસ્પર સંહાર થયો, જેને આપણે યાદવાસ્થળી કહીએ છીએ. છેલ્લે જે ટુકડો, અણીદાર ટુકડો બચ્યો હતો, એક માછલીના મુખમાં ગયો. એ માછલી જરાપારધીના હાથમાં આવી અને જરાપારધીએ પોતાના બાણના ઉપર અણી તરીકે આ ટુકડો મૂક્યો અને છેવટે એ જ બાણ પ્રભુના ચરણમાં લાગ્યું છે. એટલે ભગવાને એ ઋષિઓના શાપનો પણ અસ્વીકાર નથી કર્યો, એને સ્વીકારી લીધો છે. પણ આ કથામાં આશ્ચર્ય થાય તો એ વાતનું થાય છે
કે જગતગુરુ સર્વશક્તિમાન શ્રી કૃષ્ણનો મહિમા કોણ નથી જાણતું? એવા શ્રી કૃષ્ણના સંતાનો આવા પ્રસંગમાં શ્રી કૃષ્ણને શરણે આવવાને બદલે રાજા ઉગ્રસેનની પાસે ગયા છે. આનું નામ અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ છે. એટલે મહાપ્રભુજી કહે છે કે બીજાની પાસે ન ભટકો. આ તો એક નેગેટિવ ઉદાહરણ આવ્યું. એક પોઝિટિવ ઉદાહરણ આપું કે અશ્વત્થામાએ જયારે બ્રહ્માસ્ત્ર છોડ્યું ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે અને પાંડવોનો નાશ કરવા માટે, તો ઉત્તરા દોડતી દોડતી શ્રી કૃષ્ણના શરણે આવી છે. એના 5 સસરા ઉત્તરા યુધિષ્ઠિર પાસે ન ગઈ, ગાંડીવ ધારી અર્જુન શરણાગતિમાં ન ગઈ, ગદાધારી ભીમના શરણાગતિમાં ન ગઈ, કોઈના શરણે ન ગઈ. સીધી શ્રી કૃષ્ણના શરણે આવી અને એને પ્રાર્થના કરી, પ્રભુ મારી રક્ષા કરો. કામમ દહતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતામ. ભલે આ બ્રહ્માસ્ત્ર મને બાળી નાખે, પણ મારા સંતાનની, મારા ગર્ભની રક્ષા કરો. તો તમે જુઓ, એક તરફ લોખંડનું મુશળ અને આ બાજુ બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્રથી પણ ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. બ્રહ્માસ્ત્રે તો એનું કામ કર્યું, ભગવાને એને નવો દેહ આપ્યો અને પાંડવોના વંશને ભગવાને અખંડ રાખ્યો. પરીક્ષિત રાજા ભગવાને આપેલા નવા સુંદર દેહથી પ્રગટ થયા છે. તો અલ્પનો આશ્રય ન કરવો જોઈએ, એ પેલા મુસલના ઉદાહરણમાંથી આપણને સમજાય છે. અને સર્વોત્તમનો આશ્રય કરવો જોઈએ. પ્રભુ સર્વ સમર્થો હિ, એ વાત આપણને આ ઉત્તરાના પ્રસંગમાંથી પણ સમજાય છે. અન્ય સમર્થ હતા, યુધિષ્ઠિર સમર્થ હશે, ભીમ સમર્થ હશે, અર્જુન સમર્થ હશે, પણ કૃષ્ણ સર્વ સમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હિ. એટલે સર્વ સમર્થનો આશ્રય કરવો, અને એ સર્વ સમર્થ છે માટે એનામાં અવિશ્વાસ ન કરવો. હવે અન્યાશ્રય જેમ આશ્રયમાં બાધક છે, એ મહાપ્રભુજીએ બીજો મહત્વનો મુદ્દો લીધો, અવિશ્વાસ. જેમ અન્યાશ્રય બાધક છે એમ અવિશ્વાસ બાધક છે. અહીંયા પણ મહાપ્રભુજી 2 ઉદાહરણ આપે છે, વિશ્વાસનું અને અવિશ્વાસનું. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. વૈષ્ણવે અવિશ્વાસ પ્રભુમાં, પ્રભુના સામર્થ્યમાં, પ્રભુની કૃપાલુતામાં, પ્રભુના વાત્સલ્યમાં, પ્રભુની નિર્દોષતામાં ક્યારે પણ અવિશ્વાસ ન કરવો. એ તો સંપૂર્ણ બાધક છે. અને હું તમને કહું, અન્યાશ્રય તો બાધક છે જ, પણ અન્યાશ્રય કરતા પણ વધારે બાધક આ અવિશ્વાસ છે. મહાપ્રભુજી એના ઉદાહરણ આપે છે. હનુમાનજીને બ્રહ્માસ્ત્રથી બાંધવામાં આવ્યા અને રાવણ પાસે લઈ જવામાં આવ્યા, તો રાવણને મનમાં શંકા થઈ કે આવો મહાબળવાન વાનર, જેને આટલો બધો વિનાશ વેર્યો, એને ખાલી દોરાથી બાંધ્યો છે. એ દોરો ન હતો, મંત્રિત, બ્રહ્માસ્ત્રથી મંત્રિત એ દોરો હતો. એ આમ દોરો હતો પણ એ મંત્રિત હતો, એટલે બ્રહ્માસ્ત્ર હતું. પણ રાવણને એમાં શંકા થઈ, અને એટલા માટે એ બ્રહ્માસ્ત્રની આમન્ય રાખવા માટે હનુમાનજી એ દોરાની અંદર બંધાઈને રહ્યા હતા. રાવણને અવિશ્વાસ થતાની સાથે હનુમાનજીએ તત્કાળ એ દોરો તોડી નાખ્યો. અવિશ્વાસ આવતાની સાથે બ્રહ્માસ્ત્ર ન રહ્યું, દોરો રહ્યો. અને દોરાને તો તોડતા વાર કેટલી.
અવિશ્વાસ બ્રહ્માસ્ત્રને પણ વ્યર્થ બનાવી શકે છે. અને વિશ્વાસમાં ચાતક પક્ષીનું ઉદાહરણ આપ્યું. વિશ્વાસમાં ચાતક પક્ષીનું ઉદાહરણ આપ્યું. ચાતક પક્ષીને એવો વિશ્વાસ છે કે સ્વાતિ નક્ષત્રમાં જરૂર વૃષ્ટિ થશે, અને મેં વ્રત લીધું છે કે સ્વાતિ નક્ષત્રમાં જળ વરસે એનું જ પાન કરવું. તો એના વ્રતને ધ્યાનમાં રાખીને, એના વિશ્વાસને ધ્યાનમાં રાખીને પ્રભુ સ્વાતિ નક્ષત્રમાં જરૂર વૃષ્ટિ કરે છે. સ્વાતિ નક્ષત્રમાં જ્યારે વૃષ્ટિ થાય ત્યારે યાદ રાખજો, એ આપણા બધાને માટે નથી, પણ જેને પ્રભુમાં અપાર વિશ્વાસ છે એવા ચાતક પક્ષીને ધ્યાનમાં રાખીને, એના વિશ્વાસને ધ્યાનમાં રાખીને પ્રભુ વૃષ્ટિ કરે છે. તો અવિશ્વાસ સર્વથા બાધક છે. આપણે ભૂલી જઈએ છીએ કે પ્રભુની નો તો સ્વભાવ જ વરસવાનો છે. ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે શું થાય, અમારામાં અધીરતા આવી જાય છે. ગુસાઈજી જાણે આપણું વર્ણન કરી રહ્યા છે. અમુદસ્ય સ્વભાવો એમ સમયે વારી મુંચતી, મેઘ તો એનો સમય આવે ત્યારે આવીને વરસે જ છે. તથાપિ ચાતક ખિન્નો રટત્યેવન સંશય, પણ છતાંય પેલું ચાતક વ્યાકુળ બનીને ક્યારે વરસશે, ક્યારે વરસશે, ક્યારે વરસશે એમ અધીર બની ઉઠે છે. તો એવી અધીરતા મારા મનમાં પ્રભુ આવી જાય છે. પ્રભુ મને ધૈર્યવાન બનાવો. પ્રાપ્તમ સેવેત નિર્મમ તેન ત્યક્તેન ભુંજીથા. જો મહાપ્રભુજી આખા વિવેક ધૈર્યાશ્રયમાં વારંવાર આપણને અનાગ્રહી થવાનું તો સીધી રીતે કે પરોક્ષ રીતે સમજાવતા જ રહ્યા છે. મહાપ્રભુજી એમ પણ કહ્યું છે કે દુઃખ આવે તો એને સહન કરી લો, પણ દુઃખને પકડી ન રાખો. દુઃખની નિવૃત્તિ જો પ્રભુ કરતા હોય, અથવા કોઈ પ્રકારે દુઃખની નિવૃત્તિ થઈ જતી હોય, તો દુઃખને કઈ પકડી રાખવાનું ન હોય. પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધશ્ચેત આગ્રહી ભવે. વૈષ્ણવે સુખના આગ્રહી પણ નથી થવાનું, અને દુઃખના પણ આગ્રહી નથી થવાનું. સુખ આવે તો મમતા રાખ્યા વિના, આસક્તિ રાખ્યા વિના સુખને ભોગવી લો, અને દુઃખ આવે તો પ્રભુમાં અવિશ્વાસ લાવ્યા વિના આનો પણ અંત આવશે. જગતમાં તમામ વસ્તુનો અંત છે, તો આનો પણ અંત આવશે એવું સમજીને ધૈર્ય રાખી અને શરણ ભાવનું નિરંતર રટણ કરતા રહો. પ્રાપ્તમ સેવેત નિર્મમ યથા કથંચિત કાર્યાની કુર્યાદ ઉચ્ચા વચાન્યપી કિંવા પ્રોક્તેન બહુના શરણમ ભાવયેદ હરિ. મહાપ્રભુજી કહે છે, આના વિશે હું તમને કેટલું વધારે કે કરું. આશ્રયનો મહિમા હું તમને કેટલો સમજાવું. છેવટે તો ત્યાં સુધી કહ્યું, વિવેક ધૈર્યાદિ અક્ષમસ્ય મહાપાપ પતિતસ્ય અપી યથોક્ત આશ્રયાશ્રયેણ એવ સકલ પુરુષાર્થ સિદ્ધિ ઇત્યર્થે બહુધા પ્રોક્તેન પુનઃ પુનઃ વચનેન કિમ. હું એકની એક વાત વારંવાર તમને શું કહ્યા કરું. હું તો એટલું જ કહું છું, આ ટીકાકારના શબ્દોમાં કહું છું, કે આશ્રયનું મહત્વ એ છે કે, હું ફરીથી તમને એ શબ્દો સંસ્કૃતમાં પણ કહું, શ્રી ગોપીશજીની ટીકા છે, વિવેક ધૈર્યાદિ અક્ષમસ્ય મહાપાપ પતિતસ્ય અપી યથોક્ત આશ્રય આશ્રયેણ એવ સકલ પુરુષાર્થ સિદ્ધિ. વિવેક નહીં હોય તો પણ, ધૈર્ય નહીં હોય તો પણ, જીવ મહાપાપી હશે, પતિત હશે તો પણ બધું છોડીને એ જો કૃષ્ણાશ્રય કરશે, આશ્રય કરશે, શરણાગતિનો ભાવ રાખશે, શરણસ્થ રહેશે, તો એનું બધું કાર્ય થઈ જશે. અહીંયા કહ્યું છે આશ્રયનો આશ્રય કરો. વિવેક ધૈર્યથી આવે તો સારી વાત છે, ના આવે તો કોઈ વાંધો નથી. પરિણામ તો આશ્રયનું છે. અને એ આશ્રય કેટલો અમોઘ છે, કેટલો સમર્થ છે, કેટલો બળવાન છે, એ આપણને મહાપ્રભુ કહે છે કિંવા પ્રોક્ત એને બહુના. હવે એકની એક વાત વારંવાર વારંવાર હું તમને શું કહું, આટલામાં સમજી જાઓ.
કે તમારી પાસે વિવેક હોય તો એ ભલે, ન હોય તો એ ભલે. આપણે કૃષ્ણાશ્રયનો પાઠ કરતા આ શ્લોક રોજ નથી બોલતા? વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય ધીરસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. હે પ્રભુ, મારી પાસે વિવેક નથી, મારી પાસે ધીરજ નથી, મારી પાસે ભક્તિ પણ નથી, કારણ કે ભક્તિ પણ દુર્લભ છે. મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથનું સમાપન જ એ શ્લોકમાં કરી રહ્યા છે. કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસ્સાધ્યા ઇતિ મે મતિ. આ કલયુગ છે અને એટલા માટે ભક્તિ વગેરે માર્ગો પણ કઠિન છે, બહુ કઠિન છે. જો આપણા પુષ્ટિ માર્ગમાં આ વાત બહુ સુંદર રીતે આપણે સમજાવવામાં આવી છે અને આપણે આ વાત સમજીએ તો આપણે પુષ્ટિ માર્ગને સમજ્યા. કર્મ સાધન છે, જ્ઞાન સાધન છે. કર્મ અને જ્ઞાન કરતા ભક્તિ ઉત્તમ છે. કર્મ અને જ્ઞાન ઉત્તમ છે, પણ છતાં ભક્તિ સાધન છે. એ થઈ પણ શકે. ભક્તિની પણ સાધન અવસ્થા અને ફલાવસ્થા છે. પણ ભક્તિની ઉપર પણ એક તત્વ છે અને એ છે આશ્રય, એ છે શરણાગતિ. એટલા માટે ગીતામાં ભગવાને કર્મનો જુદી જુદી પ્રકારે ઉપદેશ આપ્યો, જ્ઞાનની પણ બહુ વાતો કરી, ભક્તિની પણ ચર્ચા કરી, ભક્તિ યોગ 12મો અધ્યાય વગેરેમાં. પણ છેલ્લે ભગવાન બોલ્યા, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અર્જુન, છોડ કર્મ, છોડ જ્ઞાન, છોડ ભક્તિ, તું મારા શરણે આવી જા. એ મહાપ્રભુજી પણ એમ જ કે છે, સત્સંગ થાય કરો, કરવો જ જોઈએ. એ આપણું પોષણ છે. ભોજન ન મળે તો દેહ સુકાય, એમ સત્સંગ ન મળે તો આપણી ભક્તિ સુકાય. સત્સંગ કરો જ, પણ હા, ખાલી વાંચી જાઓ, સાંભળી જાઓ એ સત્સંગ નથી. તમે જે શ્રવણ કરો છો એનું મનન કરો, એનું ચિંતન કરો, એને મનમાં ઘૂંટો, એને આત્મસાત કરો. સત્સંગમાં શ્રવણ મનન અને નિધિધ્યાસન, શ્રવણ મનન અને શ્રવણ કીર્તન અને સ્મરણ, આ બધું જરૂરી છે. તો સત્સંગ કરો, એનાથી વિવેક પ્રાપ્ત થશે, વિવેકથી ધૈર્ય પ્રાપ્ત થશે અને વિવેક ધૈર્યથી કૃષ્ણાશ્રય સિદ્ધ થશે. આ બધું થશે થશે પણ કાંઈ ન બને તો, કશું યાદ ન રહે તો, ચારે વેદોનો સાર, શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર, શ્રીમદ ભાગવતનો સાર, ષોડશ ગ્રંથનો સાર, આપણા આચાર્યશ્રીઓના બધા જ ઉપદેશનો સાર એ કૃષ્ણાશ્રય છે. તમને કંઈ યાદ ન રહે તો ચાલશે, હા, શ્રી કૃષ્ણ શરણમ મમ, આટલું યાદ રાખો. મનથી એનું ભાવના કરો કે હું મારા પ્રભુને શરણે છું, એ જે કરવું હોય તે કરે, હું એનો છું, એના શરણે છું. વાણીથી શ્રી કૃષ્ણ શરણમ મમનું રટણ કરો, સંકીર્તન કરો, અષ્ટાક્ષર મંત્રનો જાપ પણ થાય અને એનું સંકીર્તન પણ થાય. વાણીથી બોલીને કરો તો સંકીર્તન છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને ક્રિયામાં પણ એ આવે, શરણાગતિનો ભાવ હંમેશા મનમાં રહે. તો આ પ્રમાણે શ્રી મહાપ્રભુજી આપણને વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી કૃષ્ણનો આશ્રય, દ્રઢાશ્રય સમજાવી રહ્યા છે. અને એ દ્રઢાશ્રય, એ આશ્રય એ જ છે કે હું મારા પ્રભુને શરણે છું, મારા પ્રભુ જે કરશે તે ભલે યોગ્ય કરશે. મને લાગે છે કે મારી મતિ પ્રમાણે આ અંતિમ પ્રવચનમાં પણ વિવેક, ધૈર્ય અને આશ્રયનું કંઈક આંશિક રીતે પણ
જે તત્વ છે એ હું સમજાવી શક્યો હઈશ. બને તો આનો પાઠ અથવા વાંચન રોજ કરજો. હમણાં એની બહુ જરૂર છે. નવરત્નનો પાઠ કરો, વિવેક ધૈર્યાશ્રયનો પાઠ કરો, ગુજરાતી અર્થ વાંચો, વારંવાર વાંચો, બધું કરો. કંઈ ન બને તો અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ, મનન, ભાવના આ બધું પણ કરતા રહો. આ જ આખા કૃષ્ણાશ્રય ગ્રંથોનો સાર છે. અને પુષ્ટિ માર્ગમાં તો આપણે જાણીએ છીએ કે સત્સંગના અંતમાં હંમેશા આશ્રય પદનું ગાન થાય છે. કંઈક પ્રશ્નોત્તરી હશે તો થોડી એની ચર્ચા કરી લઈશું અને છેલ્લે પછી આપણે આશ્રય પદનું ગાન કરીશું.